હેલો વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડીયોમાં આપનું ફરી સ્વાગત છે। આજે આપણે ધોરણ 12નું આંકડાશાસ્ત્ર ભાગ 1ના અંદર એક ચેપ્ટર જોવાના છીએ જેનું નામ છે સુરેખ સહસંબંધ। ઓકે, તો આ સુરેખ સહસંબંધના અંદર 5-5 માર્કના મોટા 2 દાખલા પૂછશે એક્ઝામના અંદર। તો હું તમને આજે એની રીતો શીખવાડવાનો છું, બરોબર? તો આગળ આપણે વિડીયો વધારીએ છીએ। જો સબ્જેક્ટ છે આપણું આંકડાશાસ્ત્ર। આપણે જે ચેપ્ટર જોવાના છે ભાગ 1ના અંદર એ બીજો છે સુરેખ સહસંબંધ। હવે સુરેખ સહસંબંધના અંદર જે હું તમને સૌથી પહેલી રીત શીખવાડવાનો છું તો એ રીતનું નામ છે કાલ-પ્રિયસનની રીત છે। ઓકે, અને તમને દાખલાના અંદર એવું જ કહેશે કે તમે સહસંબંધાંક શોધો, બરોબર? તો સહસંબંધાંકની જે સંજ્ઞા છે એને આર કહેવાય। આવો નાનો આર હોય ને, નાનો આર, એને કહેવાય સહસંબંધાંક। ઓકે, હવે આમ તો ટોટલ 3 સૂત્રો છે, બરોબર? પણ આ વિડીયોના અંદર હું તમને XY વાળી રીત શીખવાડવાનો છું, કેમ કે એકદમ ઈઝી છે। ધીમે ધીમે આપણે આગળ આ રીત બી જોઈશું। ઓકે, તો સૌથી પહેલા આપણે અત્યારે જે શીખવાના છીએ એ XY વાળી રીત છે। હવે એક્ઝામના અંદર તમારે કોઈ બી એક રીતથી દાખલો ગણવાનો હોય છે, અને બોર્ડ તમને ક્યારે એવું નહીં કહે કે ભાઈ તું XY થી ગણ, તું UV થી ગણ, તું આનાથી ગણ। બસ તમારે દાખલો ત્યાં ગણી આપવાનો છે। ઓકે, તો સૌથી પહેલી જે વસ્તુ અહીંયા છે કે સર તમે જે આ XY ની રીત તમે જે શીખવાડો છો એ સૂત્ર ક્યારે લાગશે, કઈ રીતે લાગશે? તો અહીં સમજો ધ્યાનથી। જ્યારે પણ ચલ x અને y, તમને 2 ચલ એટલે 2 વેરિયેબલ દાખલામાં આપેલા હશે, જો એ 100ના અંદર હોય, 100ના અંદર હોય તો મારી અંગત સલાહ છે કે તમે x અને y ની રીત કરો છો। ઓકે, દાખલા આનાથી બી ગણાશે, આનાથી બી ગણાશે, બટ મારી અંગત સલાહ છે તમને કે જ્યારે ચલ x અને y 100ની અંદર હોય તો તમે આ રીતનો ઉપયોગ કરીને ઝડપી દાખલો પૂરો કરી શકો છો। ઓકે, તો આવો આ સૂત્ર જોઈએ આપણે, n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y। થઈ ગયું? હવે તમારે આ છેદ કરવાનું છે, જોવાય છે? ઓકે, એના અંદર તમારે 2 છાપરા બનાવવાના છે। જો એક છાપરો આ અને એક છાપરો આ। ઓકે, આ 2 વચ્ચે તમારે કરવાના છે ગુણાકાર, હે ને? તો શું સૂત્ર હશે? n સિગ્મા x નો વર્ગ પછી માઇનસ સિગ્મા x નો આખો વર્ગ, બોલે તો હોલ સ્ક્વેર। જો થઈ ગયું? જેમ તમે અહીંયા x નું કર્યું ને એવું ને એવું તમારે અહીંયા y નું કરવાનું છે। એટલે n સિગ્મા y નો વર્ગ માઇનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર। જો થઈ ગયું? તો આ રીતે તમે આ રીત યાદ રાખશો। ઓકે, તો આપણે આ રીતના દાખલા આજે જોવાના છીએ। બીજા વિડીયોના અંદર હું UV બી લાવીશ। ઓકે, પણ પહેલા આપણે આ રીત કમ્પ્લીટ કરી લઈએ છીએ। જો આવો સમજજો ધ્યાનથી। હું તમને જે સ્વાધ્યાય 2.2ના અંદર લઈ જાઉં છું। ઓકે, એના અંદર મિત્રો તમે જોઈ શકો છો કે દાખલો નંબર 2 છે, હે ને? હું બધા દાખલા આમ તો કરાવીશ, બટ હાલ હું XY ની રીત કરાવું છું, એટલે પહેલા હું તમને એવા દાખલા કરાવીશ, બરોબર? જો આવો દાખલો નંબર તમે 2 જો તો તમે જોઈ શકો છો કે એના અંદર તમને અહીંયા ચોખ્ખું કીધું છે કે સહસંબંધાંક શોધો છો। ક્યારે પણ આખી રકમ વાંચીને ટાઈમનો બગાડ ના કરતા, ડાયરેક્ટ ટુ ધી પોઈન્ટ આવી જાઓ। જો શું કીધું છે? સહસંબંધાંક શોધો છો। હવે સહસંબંધાંકમાં તમને કશું નથી કીધું તો તમારે આ જ રીત કાલ-પ્રિયસનની રીત જ વાપરવાની છે। ઓકે, અને અહીંયા તમે જો અહીંયા તમે ધ્યાનથી વસ્તુઓ સમજો અને જુઓ તો તમને ખબર પડે કે આ ચલ x છે ને આ ચલ y છે કે નહીં? તો આના અંદર જે x અને y ની કિંમત છે ને મિત્રો, તમે જો 100 ની અંદર છે। જો આ બધા 50 ની બી અંદર છે, હું તો કહું, જો તમે ધ્યાનથી આને જુઓ તો 24, 26, 32, 33, 35, 30 આ બધા 100 ની અંદર છે। તો મારી તમને સલાહ છે કે તમે આના અંદર XY ની રીત તમે કરો એટલે ઝડપી દાખલો પૂરો થઈ જશે। ઓકે, તો આવો આપણે એ જ રીતે અહીંયા ગણવાના છીએ। ડન? ચલો, એના પહેલા મેં થોડું કોષ્ટક રેડી કરી લીધું છે, તમે જોઈ શકો છો। ડન? XY ની રીતમાં તમારે x અને y બનાવવાના છે, પછી આ બેનું ગુણાકાર એટલે સિગ્મા xy કહેવાય, અને x નો વર્ગ અને y નો વર્ગ આટલા કોલમ તમારે બનાવવાના છે। ડન? ચલો, આના પહેલા તમારે શું કરવાનું છે તો કે x અને y નો તમારે સરવાળો ગોતી લેવાનો છે, જે હું અહીંયા કરી લઉં છું। જો આવો 24, 26, 32, 33, 35 અને 38, એટલે મને આ જે જવાબ મળે છે તમે જો આને સિગ્મા x કહેવાય, આ મારા 180 છે કે નહીં? ચલો, આ જ રીતે હું y નો કરી લઈશ 27, 24, 22, 20, 15 અને આ 24, એટલે મને આ 132 મળી ગયા છે। ચલો, ડન છે ભાઈ? હા, આના પછી મિત્રો, આના પછી તમારે જે કરવાનું છે એ x અને y નો ગુણાકાર અહીંયા લખવાનો છે। ચલો રેડી? હું અહીંયા ગુણાકાર કરતો જાઉં, લખતો જાઉં। ચલો, 24 ગુણ્યા 27,
તો 24 ગુણ્યા 27 648 આયા. ડન. ચલો 26 ગુણ્યા 24, 26 ગુણ્યા જે 24 આયા છે એ 624 આયા છે. 32 ગુણ્યા જે 22 આવશે બરોબર એ 704 છે. ચલો 33 ગુણ્યા 20 તો આ બી થઈ ગયા 660. 35 ગુણ્યા 15 તો આ 525 થઈ ગયા છે. ઓકે. અને 30 ગુણ્યા 24 તો આ 720 થઈ ગયા છે. હવે તમારે આનો બી સરવાળો મિત્રો અહીંયા લખવાના છે. તો તમે ફરી સરવાળો ના કરો, તમને છે ને આ જીટી જોવાય છે, જીટી, આ જીટી વાળો બટન તમારે દબાવવાના છે એટલે ડાયરેક્ટ તમને સરવાળો મળી જશે. કેટલો સરવાળો છે તો કે 38 અને 81 જો થઈ ગયું. થોડા નાના અક્ષરથી મેં લખ્યું છે 38 અને 81. ડન. ચલો પછી તમારે x નો વર્ગ કરવાનો છે. x નો વર્ગ એટલે આનો વર્ગ કરવાનો છે. હવે વર્ગ કેમ ના કરશો તો જેમ કે 24 નો વર્ગ તમારે કરવાનો છે તો 24 ગુણ્યા અને બરાબર આ રીતે દબાઈ દેવાનું છે. થઈ ગયું. ચલો 576 થઈ ગયું કે. પછી 26 તો 676. ચલો 32 તો 10 24 આ રીતે લખતા તમારે જવાનું છે બરોબર. ચલો 33 નો વર્ગ, x નો વર્ગ તમારે કરવાનો છે તો x નો વર્ગ અહીંયા 33 10 89 થઈ ગયું. ચલો 35 નો વર્ગ તમારે કરવાનો છે 12 25 થઈ ગયું. ચલો 30 નો વર્ગ તમારે કરવાનો છે તો 30 નો વર્ગ તમે કરશો એટલે કેટલા આવશે 900. તો આનો સરવાળો જે તમે કરશો જીટી દબાઈને તો તમને 54 90 મળે છે. કેટલા મળે છે 54 90 થઈ ગયું. મેં થોડા નાના અક્ષરથી લખ્યા છે બરોબર, જોવાશે તમને. ચલો હવે y નો વર્ગ તમારે કરવાનો છે તો ફરીથી આ y નો વર્ગ તમારે કરી લેવાનો છે. તો હું y નો વર્ગ અહીંયા કરતો જાઉં. જેમ કે 27 નો વર્ગ મારે અહીંયા કરવાનો છે તો 729 થઈ ગયું. ચલો 24 નો વર્ગ મારે કરવાનો છે તો 576. ઓકે. ચલો 22 નો વર્ગ મારે કરવાનો છે તો 484. 20 નો વર્ગ તો 400. ડન. ચલો 15 નો વર્ગ તો 225 અને 24 નો વર્ગ તો 576 થઈ ગયું. હવે આમનો મિત્રો ફરી સરવાળો નહીં કરવા જવાનું. જો તમે કમ્પ્લીટ વસ્તુ કરી હોય તો આ જીટી દબાવવાથી તમને જવાબ મળી જશે. જો હું એ જ કરું છું, આ મને જવાબ મળી ગયો છે 29 અને 90. હે નાના અક્ષરથી લખું છું, જોજો થોડી જગ્યા ઓછી રહી ગઈ છે અહીંયા એટલે. ઓકે. ચલો હવે આપણે શોધવાનું છે સહસંબંધક એટલે હું અહીંયા લખી લઉં છું સહસંબંધક શોધતા. ઓકે. ચલો તો આના પછી તમારે જે લખવાનું છે એ શું લખવાનું છે સૂત્ર, તો કે r બરાબર સૂત્ર મેં હાલ જ તમને મોઢે કરાયેલું છે, જોઈ શકો છો xy વાળો. હે ને તો આવો સૂત્ર છે n સિગ્મા x નો n સિગ્મા xy માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y. મિત્રો આ તમારો xy નો ઉપર વાળો ભાગ થઈ ગયો છે. તમે આ રીતે નીચે વાળું લખશો તો n સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર ગુણ્યા n સિગ્મા y નો વર્ગ અને માઇનસ સિગ્મા y નો તમારે હોલ સ્ક્વેર કરવાનો છે. થઈ ગયું કે નહીં? આ રીતે ડન છે. ચલો હવે તમે મને કહો કે તમારા n કેટલા છે તો જો ગણી લો 1 2 3 4 5 અને 6. ડન. તો હું અહીંયા 6 લખી દઉં છું. ચલો xy તો xy નો સરવાળો જોવો છો તમે 38 81. જો રકમ ના જોવાતી હોય તો હું બોલી રહ્યો છું, જોજો ધ્યાનથી. 38 81 સિગ્મા x તો સિગ્મા x મિત્રો મારા 180 છે તો હું 180 અહીંયા લખી દઉં છું. થઈ ગયું. ચલો y મારે 132 છે તો મેં 132 અહીંયા લખી દીધા છે. થઈ ગયું. ચલો હવે મારે શું કરવાનું તો કે નીચે આ રીતે છેદ બનાવી દેવાનું છે. ઓકે. હવે અહીં ધ્યાન આપો, અહીંયા બી n છે તો n ના n તમારે મૂકવાના છે 6. x નો વર્ગ તો આ x નો વર્ગ છે. કેટલું છે x નો વર્ગ 54 90. તો આ અહીંયા લખી દો માઇનસ. હવે જોજો અહીંયા મિત્રો તમારે x નો વર્ગનો એટલે એનો હોલ સ્ક્વેર કરવાનો છે સિગ્મા x. તો સિગ્મા x 180 છે, તમારે 180 અહીંયા લખવાના છે અને એનો જ અહીંયા વર્ગ કરવાનો છે. થઈ ગયું. લોકો આનો વર્ગ કરી દે છે મિત્રો, આ ઓલરેડી વર્ગ થઈને આવ્યો છે. તમે જોઈ શકો છો x નો વર્ગ ઓલરેડી વર્ગ છે તો આને કોઈ વર્ગ ના કરતા, ખરેખર વર્ગ સિગ્મા x નો હોલ સ્ક્વેર છે. જો આ રીતે. થઈ ગયું. ચલો પછી ગુણાકાર તમે કરશો અને આ રીતે y નો લખશો. ચલો y માં બી 6 લખો. સિગ્મા y નો વર્ગ 29 90 છે અને સિગ્મા y એનો વર્ગ તો મને કહો સિગ્મા y 132 છે કે નહીં, એનો તમારે અહીંયા વર્ગ કરી દેવાનો છે. જો થઈ ગયું કે નહીં? હવે હું તમને થોડી શોર્ટકટ આપું, જુઓ ધ્યાનથી. આ 180 જે અહીંયા હતા ને એને તમારે અહીંયા મૂકી દેવાના છે. થઈ ગયા. અને જે 132 અહીંયા હતા ને એને તમારે અહીંયા મૂકી દેવાના છે. ડન. ચલો હવે તમે શું કરશો તો કે સર આગળ ગુણાકારો કરીશું. જો આવો તો
તો હું લખું છું 6 ગુણ્યા 38 81, આ બેનું ગુણાકાર થઈ ગયું ને, તો મને જવાબ મળે છે 23,286. ચલો પછી માઇનસ, પછી તમે જો 180 ને 132 છે, તો 180 ગુણ્યા 132, તો મને જવાબ મળે છે 23,760, है ना, 23,760 મળ્યા. ચલો પછી મારે ફરી છેદ બનાવવાનું છે આ રીતે, ઓકે, અને રૂટ બનાવવાના છે. ચલો આ બેનો ગુણાકાર કરો, 6 ગુણ્યા 54 90, તો હું 6 ગુણ્યા 54 90 કરીશ એટલે મને અહીંયા જવાબ મળશે 32,940 થઈ ગયું. ઓકે, ચલો પછી માઇનસ કરવાનું છે, 180 નો વર્ગ કરવાનો છે. ચલો 180 નો તમે વર્ગ કરો તો આ 180 છે, એનો તમારે અહીંયા વર્ગ કરવાનો છે. આવો તો કે 32,400 થઈ ગયા, મેં અહીંયા મૂકી દીધા છે. પછી ગુણાકાર તમે કરશો. હવે આ બાજુનું તમારે સોલ્વ કરવાનું છે વાયનું, તો કે 6 ગુણ્યા 29,90 છે, તો 6 ગુણ્યા 29,90 હું કરીશ તો મને જવાબ મળશે 17,940 થઈ ગયો. અને 132 નો વર્ગ, મિત્રો 132 નો વર્ગ શું થશે, તો આ 132 નો વર્ગ છે, તો કેટલા છે 17,424. ડન છે. તો મેં અહીંયા બધી વસ્તુઓ લખી લીધી છે. હવે મારે શું કરવાનું, તો કે આના અંદરથી આને બાદ કરવાનું છે. ચલો કરો બાદ, 23,286 માઇનસ 23,760, તો 23,760. એટલે જો માઇનસમાં આવે તો ડરવાનું નથી, માઇનસમાં જ લખવાનું છે, વાંધો નથી, માઇનસમાં આપણે લખીશું. થઈ ગયું. ચલો ડન. હવે આના પછી તમારે નીચે બે રૂટ બનાવવાના છે. ચલો 32,940, 32,940 માંથી તમારે બાદ કરવાનું છે 32,400, તો 32,400 તમે કરો બાદ, તો 540 આવ્યા. ડન. ચલો પછી આ રીતે તમારે બીજો રૂટ બનાવવાનો છે. હવે અહીંયા જો 17,940 છે, એના અંદરથી તમારે માઇનસ કરવાનું છે 17,424, તો કે 17,424 થઈ ગયું. તો કરો બાદ, આ આયા 516. હવે આ સ્ટેપ તમે બરોબરથી શીખજો. જો શું કરવાનું છે, કેમ કે આ સ્ટેપમાં તમે ભૂલ કરશો. તમારે શું કરવાનું, પેલા ઉપરવાળો એઝ ઇટ ઇઝ લખી દેવાનું છે 474 એમને એમ. ઓકે, ચલો હવે મિત્રો આ બેનું પેલા તમારે ગુણાકાર કરવાનું કે નહીં આવે, 540 ગુણ્યા 516 કર્યું. આના પછી આ તમારે વસ્તુ અહીંયા નથી લખવાની, તમારે આનો રૂટ ખોલવાનો છે. જોવાય છે રૂટ વાળું, આ દબાવવાનું છે. જો થઈ ગયું. તો મને જે જવાબ મળે છે ને 527, છેદના અંદર હું પોઈન્ટ પછી ટોટલ 4 સંખ્યા લખીશ. કેટલી સંખ્યા લખીશ? 4. ઓકે, તો લખી દઉં છું 86 અને 36. જો થઈ ગયું ને 527.8636, તો મેં અહીંયા લખી દીધી છે. જો હવે શું કરવાનું, તો કે આના ભાગ્યા આ કરવાના. ચલો રેડી. તો આવો 474 માઇનસમાં હતા, ભાગ્યા તમારે કરવાનું છે 527.8636. જો ડન. તો આ તમે કરશો એટલે તમે જો તમારો જવાબ કેટલો આવ્યો છે, 0 પોઈન્ટ માઇનસમાં આવ્યો છે, 89,7 આવ્યો છે કે નહીં. તમને એક વસ્તુ ખબર હશે કે પોઈન્ટ પછીની જો ત્રીજી સંખ્યા 5 કાં તો 5 કરતાં વધારે હોય તો એના આગળની એક વધી જાય છે. ઓકે, તો આ 89 છે ને 89, તો મિત્રો આનો જવાબ થઈ જશે 0.90. કેટલા થઈ જશે? 0.90 થઈ ગયું કે નહીં. પણ માઇનસ તમારે રાખવાનો છે, માઇનસ ભૂલતા નહીં. તો આ તમારો જવાબ છે. ડન. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો જોઈ શકો છો તમે મેં આના અંદર કઈ રીતે ગણતરી કરી છે. ઓકે, ચલો ડન. મેન જે વસ્તુ અહીંયા છે મિત્રો, તમારે પહેલા સૂત્ર યાદ રાખવાના છે. જો આ સૂત્ર બેઝ ઉપર આખો દાખલો થઈ ગયો છે, હે. આગળ આપણે બીજા વિડીયોના અંદર યુવીની રીત પણ જોવાની છે, બટ હાલ પહેલા તમે આ રીત બરોબર કમ્પ્લીટ સમજવાની છે. ઓકે, તો એક્સ વાય નો ગુણાકાર, એક્સ નો વર્ગ અને વાય નો વર્ગ થઈ ગયું કે નહીં. બસ આ રીતે તમારે ટોટલી ગણતા જવાનું છે. આનો જવાબ -0.90 મળે છે. ઓકે, તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહો. ઓકે, થેન્ક યુ.